ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં મળેલ ભવ્ય વિજય બદલ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા રાજપીપળામાં ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। રાજપીપળાના સફેદ ટાવર ચોક ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલા જનસમર્થન અને વિજયથી ઉત્સાહિત કાર્યકરોએ આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી। આ દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ ભાજપ જિંદાબાદના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। વિજયની ખુશીમાં કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યકરોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપે કરેલી સફળતા એ લોકવિશ્વાસનું પ્રતિબિંબ છે અને આવનાર સમયમાં દેશભરમાં ભાજપનું જનસમર્થન વધુ મજબૂત બનશે। ઉત્સવ દરમિયાન સફેદ ટાવર ચોક ખાતે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા। આજે પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો આવતા જે રીતના ભારતીય જનતા પાર્ટીને જે સફળતા મળી છે એ સફળતાને લઈને આજે સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના પ્રયત્નોને લીધે અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજીના માધ્યમ થકી આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ વિજય હાંસલ કરવામાં આવી છે, વર્ષોની મહેનત પછી આજે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જે સંપૂર્ણ બહુમત મળી રહી છે એ માટે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, સર્વે ઉચ્ચ નેતૃત્વ, સર્વશ્રેષ્ઠ નેતૃત્વ જેમણે મહેનત કરીને આજે ભારતીય જનતા પાર્ટીને આ બુલંદ પર પહોંચાડ્યું છે, ત્યારે આ વિજયોત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર ભારતભરના નાગરિકો જોડાઈ રહ્યા છે અને ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હવેથી પશ્ચિમ બંગાળનો જે રીતના વિકાસ થશે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ મંત્ર ઉપર ચાલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પશ્ચિમ બંગાળનો પણ જે રીતના વિકાસ થશે એ વિકાસ પણ અદ્વિતીય જ હશે।